ગુજરાતમાં વિકાસના ઢોલ તો ઘણા વાગે છે, પણ પરંતુ વર્તમાન હકીકત શું છે? લોકોને પીવાનું પાણી પણ મળતું નથી અને સરકારના વિકાસના નારા ગુજરાતમાં બોલે છે. હવે આ વિકાસ કેવો છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નર્મદા ડેમ બનાવવા માટે લોકોએ પોતાની જમીન આપી દીધી સરકારને. સરકારે વાયદાઓ પણ આપ્યા, પણ આખરે મળ્યું શું? માત્ર નિરાશા. સરકારે સપનું બતાવ્યું, ઘરે ઘરે પાણી પહોંચાડીશું, પાણીની ટાંકી બનાવી, સંપ બનાવ્યું, નળ લગાવ્યા, પણ ખાલી તેમાં પાણી પહોંચાડવાનું તે રહી ગયું. શોભાના ગાંઠિયા સમાન ટાંકી બનાવી, વિકાસનો ઢંઢેરો વગાડ્યો, ઘરે ઘરે નળ લગાવ્યા, પણ પાણીનું શું સાહેબ? જેની જરૂર છે તેના માટે આ તાઇફાઓ કર્યા, એ જ ના આપ્યું. લોકોને પીવાનું પાણીનું એક ટીપું પણ ત્યાં મળતું નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અમે જમીનો આપી દીધી, અમે અસરગ્રસ્ત કઈ નહીં વસાડ્યા, પણ પાણી જેવું મૂળભૂત હક આજે પણ લોકોને મળ્યું નથી. 3 દાયકાથી વધારે સરકારો આવી ગઈ, નેતાઓ આવ્યા, વચનો આપ્યા, વોટ લઈને ગયા, અને પછી તો અમને આ ગામ પણ યાદ તેમને આવતું નથી. સાંભળીએ તે લોકોનું શું કહેવું છે. પાણી નહીં આવતું, ટાંકી બનાવી ખરી, પણ અહીંયા કોઈ હથકડો વાળો ના મળે તો પછી શું કરવાના? નળવડિયા બધી જ નળ છે કે પાણી આવ્યા વગર શું કરવાનું? તો ઘેર ઘેર પાણી આવે એમ કે? ઘેર ઘેર પણ તો અહીંયા પાણી સારું હોય તો પાણી ઘેર ઘેર આવે કે? હું સરદાર સરોવર નર્મદા નિગમનો અસરગ્રસ્ત પામેલો વ્યક્તિ છું. શરૂઆતથી આજે 50 સાલથી અહીંયા વસાહત કરીને અહીંયા રહેમ છું. આજ સુધી મને રોડ પંપ કશું કેર ગુઠણ ખાડા, પાણી પીવાના અમોને ખસેડી મૂક્યા તો અહીંયા અમે પાણીથી અહીંયા તલસે છે. ગુરુમાળા જળ વિનાની તલસે માછલી, એવી રીતના નહીં નાવા ધોવાનો અહીંયા નળ. જે હેડપંપ મૂકી આપ્યો એ બસ એ ચાલે છે જિંદગી ભર. કોઈ જોવા રાજી નથી. જઈ ત્યાં ફેંકી મૂક્યા છે, અમને અંતરિયાળ દલતાલ ફેંકી મૂક્યા છે. અમે કોને કહેવા જઈએ? અમારી મનની દિલડાની વાત કોને કહીએ? કોઈ ધ્યાનમાં લેવ, કોઈ પૂર્વનો પૂંજાયેલો હોય તો અમારી વસાહતમાં આવીને શોકું કરી આલો. બધું બહુ ગડબડિયું સગદું છે. બીજી વાત છે કે આ ટાંકી બનાવેલી છે, ઘેર ઘેર નળ બેહાડેલા છે, શું છે એમાં? ટાંકી બેહાડી છે, ટાંકીમાં પાણી નથી આવતું. કૂવો જૂનું કૂવોમાં મોટર ઉતારી, એમાં પાણી સારું નથી. નાવા ધોવામાં બી કામ આવે એવું નથી, બિલકુલ બેકાર. અને ઘેર ઘેર નળ બેહાડ્યા? ઘેર નળ બેહાડ્યા, દેખાવ બેહાડ્યા, સોના માટે પાણી આવતું નથી. કશું કઈ છે નથી, કશું કઈ છે નથી. કોઈ આવે અધિકારીઓ? કોઈ અધિકારી આજ સુધી પૂછવા અહીંયા આવવા રાજી નથી. કોલોના વરસાદ પાણી નથી અમારા ગામમાં. નળ ઘેર ઘેર મૂક્યા પણ પાણી કશું નથી પીવાનું. બહુ તકલીફ છે અમારે. અને શું તકલીફ પડે છે? પાણી આ જે ટાંકી ને બધું બનાવેલું છે એ બધું જ છે, પણ કશું પાણી નહીં આવતું. ટાંકી એ કશું કામમાં નહીં આવતું, ખાલી આ દેખાવ છે, બાકી પાણીનું બહુ અઘરું મારે. આ એક હેરપંપ છે, ત્યાં હલાવી આખો દિવસ ભરવાનું. કેટલું પાણી ભરવાનું? ઢોળ વાસીરા, નાવા ધોવા, પીવા, ખેતરમાં કામ કરીને આવવાનું. હેરાન થઈ જવાય. વિકાસ થઈ ગયો એમ કે? હા, કશું નથી અમારે. આ જુઓ ને, ના રસ્તા મળે, કશું નથી અમારા ગામમાં. કશું નથી અમારા ગામમાં. બહુ હેરાન થઈ જાય. અને આજે પણ મહિલાઓ ખેતરોમાં કામ કરીને પાછી આવે તો સુધી હેડપંપ પર લાઈનો લગાવીને ઊભી રહે છે પાણી માટે. મહિલાઓ કહે છે ખેતરોમાં મહેનત કર્યા બાદ હેડપંપ લગાવવાનો સમય હવે આવે ત્યારે થાય છે કે આ કેવો વિકાસ છે. 30 વર્ષથી ઘરે પાણી પણ નથી પહોંચતું. સ્થાનિકો કહી રહ્યા છે, નેતાઓ ફક્ત એકવાર આવો, તમને તમારી અસલી તકલીફ, અમારી તકલીફ સમજાશે. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.